વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું મહાશિવરાત્રિ વર્ષ 2026માં ક્યારે છે. 14 ફેબ્રુઆરી કે 15 ફેબ્રુઆરી. પૂજા માટેના શુભ મુહૂર્તો, 4 પ્રહરની પૂજા ક્યારે કરવી જોઈએ તેના પણ મુહૂર્ત જોઈશું, તેમજ પારણાનો સમય જોઈશું અને મહાશિવરાત્રિ પૂજાનું શું મહત્વ છે તેના વિશે વાત કરીશું. સનાતન ધર્મમાં મહાશિવરાત્રિના પર્વનું વિશેષ મહત્વ જોવા મળે છે. દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આ મહાપર્વ ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2026માં મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી 2026ને રવિવારના રોજ સાંજે 5:04 શરૂ થશે, જ્યારે 16 ફેબ્રુઆરીને સોમવારના રોજ સાંજે 5:34 પૂર્ણ થશે. મહાશિવરાત્રિની પૂજા મુખ્યત્વે રાત્રિના સમયે અર્થાત નિશિત કાળમાં કરવામાં આવતી હોવાથી આ તહેવાર 15 ફેબ્રુઆરીને રવિવારના રોજ ઉજવાશે. હવે આપણે જોઈએ મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા જે 4 પ્રહરમાં કરવામાં આવે છે તેના શુભ મુહૂર્ત. રાત્રિના 4 પ્રહર આ પ્રમાણે છે. પ્રથમ પ્રહર છે 6:11 થી 9:23 સુધી. બીજો પ્રહર છે 9:23 થી 12:35 સુધી. ત્રીજો પ્રહર છે 12:35 થી 3:47 સુધી. ચોથો પ્રહર છે 3:47 થી 6:59 સુધી. જ્યારે નિશિતા કાળ મુહૂર્ત અર્થાત મધ્યરાત્રિ પૂજા 12:09 થી 1:01 સુધીનું રહેશે. વળી વ્રતના પારણાનો સમય 16 ફેબ્રુઆરી સોમવારના રોજ સવારના 6:59 થી બપોરના 3:24 સુધી રહેશે. આમ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે શિવ પૂજાનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. ભક્તોની માન્યતા અનુસાર જે ભક્તો મહાશિવરાત્રિનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સંસારના સર્વ દુઃખો ટળે છે, પરમ શાંતિનો અનુભવ થાય છે અને મનુષ્ય મોક્ષને પામે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.